નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। દેવામાં ડૂબ્યું માલદીવ તો મ્યુઝિયમને આવી ભારતની યાદ, કરન્સી સ્પેનો મુશ્કેલ નિર્ણય લેશે સરકાર। ઈરાનમાં કોણ ચલાવે સરકાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ કન્ફ્યુઝન વધ્યું। રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશના ભારતના નવા હાઈ કમિશનર, બંગાળમાં ચૂંટણી પહેલા જ ભાજપનો દાવો। પ્રચારમાં સંખેડા એમએલએ પિત્તો ગુમાવતા કહ્યું, ધારાસભ્ય જો બેસી જા, મતદારોએ વળતો પ્રહાર કરી બોલ્યા, મત કંઈ મફત નહીં મળે। જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બધાનું એકાએક પ્લસ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ। ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ, 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ। સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી, ભાજપ કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા। ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભયેલો અગ્નિ। અમેરિકા અને ઈરાન વચ્ચે ફાઇનલ ડીલની તૈયારી, પાકિસ્તાનમાં ઉતર્યો બ્લોકબાસ્ટર વિમાનો, ટ્રમ્પ આવે તેવી શક્યતા। પાકિસ્તાન પર આધળો વિશ્વાસ, અમેરિકા પર ભારે પડશે, ટ્રમ્પનો ફેવરિટ જનરલ મુનીર જ બોલ્યો, મોટો ખતરો। હોર્મુઝ બંધ છે, પાછા જાઓ। ઈરાનને ભારતના ભાગ્યલક્ષ્મી જહાજને હદ વચ્ચેથી પરત મોકલ્યું, ઓડિયો મેસેજ વાયરલ। ભારતમાં આજે પીએચઆઈની ભરતી માટે 2 તબક્કા લેખિત પરીક્ષામાં 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી। છોટાઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા। પેટ્રોલિયમ કંપની માટે વેલ્સને ટેન્ક બનાવવામાં ગંભીર ગેરરીતિ, મોક્સિનની કંપનીઓ ઓછી જાડે અને એલપીજી ટેન્કર બનાવવાનો પર્દાફાશ। નિયમો નેમ મુકાયા, પાર્કિંગ વગર કોમર્શિયલ બિલ્ડિંગોને બીયુની વહાણી, અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે રોજની માથાકૂટ। આજથી ભાવનગરમાં 3 દિવસમાં માવઠાની આગાહી। ઈરાને હજુ ખામેનેઈની દફનવિધિ નથી કરી, સામે આવ્યું ચોંકાવનારું કારણ। હોર્મુઝમાં ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પે કહ્યું બ્લેકમેલિંગ નહીં ચાલે। નગર એરપોર્ટ પર 2 અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઇટ ફોન મળી આવતા કાર્યવાહી। છોટાઉદેપુર નોકરી જવા નીકળ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કરી ન્યાયિક તપાસની માંગ કરી। જામનગર અને જોડિયાના 2 દારૂના વિદ્યાર્થીઓની પાસ હેઠળ અટકાયત કરી લઈ જઈ જેલમાં મોકલી દેવાયા। વડોદરાના રાવપુરમાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ। જામનગર મરીન સ્ટાફ ફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ દરમિયાન હાથ ધરાયું। ભાવનગર શહેરમાં જુદા જુદા સ્થળે આગના 4 બનાવો બન્યા। ભારત રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ, એકબીજાના દેશમાં તૈનાત કરી શકશે હજારો સૈનિકોને યુદ્ધ જહાજો। હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે બંગાળમાં પીએમ મોદીનું મોટું નિવેદન। પીએમ મોદીનું સંબોધન, રાજકીય કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભયજનક સર્જરી, ઇમારતોને સેફ સ્ટેજે લઈ જવા અનુરોધ। ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યા, વડોદરામાં રાજકીય સ્વિચ ગેમ, 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ। સુરતમાં નકલી ટોલ નાકું, નેશનલ હાઈવે પર બાયપાસ કરતા રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ। સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતી રીલ્સની ચર્ચા, વધુ ઉમેદવારો, લાખો ખર્ચ તૈયારી, વોટ્સના ડેટા પર પણ નજર। ઇટાલીમાં બૈસાખી ઉત્સવમાં 2 ભારતીયોની ગોળી મારીને હત્યા, હુમલાખોરો કાર લઈ ફરાર। તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત અને ઇજાગ્રસ્ત। ના નારા વચ્ચે ભારત ચીનનો વેપાર વધ્યો, વર્ષ 2024માં ચીન ભારતનું નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યું। અમદાવાદ બાવળા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કેરલા બીચ પાસે રિક્ષા પલટી ખાઈ જતા ચાલકનું મોત। નગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી ₹1500ની લૂંટ, 3 આરોપી સામે ગુનો નોંધાયો। ધર્મેશ ગમારા હત્યાકાંડ, ધંધુકામાં લોખંડ બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો, એસઆઈટીની રચના। ગુજરાતમાં ચાઇનીઝ ગેંગનું ₹200 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ, વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચાલતું હતું નેટવર્ક। ઈરાન બાદ હવે આ દેશ અંગે મિડલ ઇસ્ટમાં તણાવ, સાઉદી, કતાર અને પાકિસ્તાન સહિત 100 દેશો ઇઝરાયલ પર ભડક્યા। મેટામાં 16,000 લોકોની નોકરી જોખમમાં, આવતીકાલથી છટણી શરૂ થશે। તમિલનાડુની ચૂંટણીમાં હિન્દુ વિરુદ્ધ તમિલ અસ્મિતાનો જંગ, સમજો દ્રવિડ રાજકારણમાં ભાષાના ગૌરવનો ઇતિહાસ। ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતા શ્રમિકોને ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ। જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મન દુઃખ રાખી એક રિક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર્યો, 3 સામે ગુનો નોંધાયો।
જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ યોજાઈ. ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદના મ્યુનિસિપાલિટીએ ઘર ભેગી કરી દેવાઈ હતી. જાણો 1910નો ઐતિહાસિક કિસ્સો.